માં મરે એટલે મોહાળ જાય અને બાપ મરે એટલે કુટુંબ વયું જાય. તમારાથી મોઢું ફેરવી લે, એક જન્મ દેનારી માં તમને ન તર છોડી શકે કોઈ દિવસ. પોતાનો પતિ પોતાની દીકરીને આવકાર નથી આપતો, પોતાની દીકરીઓ જ પોતાની બેનને આવકાર નથી આપતી, પણ એક માએ કહ્યું બેટા ભવાની આવી ગઈ. આ સંસારમાં એટલે તો કહેવાય છે કે બધા મરજો પણ માં કોઈની મરશો માં. આ સંસારમાં બધા મરો પણ માં ન મરશો કોઈની. માં એક એવું અદ્ભુત પાત્ર છે. જીવનમાંથી એકવાર માં વહી જાય પછી રસ વયો જાય. આપણી કહેવત છે માં મરે ને એટલે મોહાળ વયું જાય. માં મરે એટલે મોહાળ જાય અને બાપ મરે એટલે કુટુંબ વયું જાય. મોઢે બોલું માં, મને મારું હાચે બાળપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આ સંસારમાં દીકરો કદાચ અબજોપતિ થઈ જાય, અબજો રૂપિયાના ખર્ચે ફેક્ટરીની ઓફિસ હોય, પણ એ ઓફિસમાં એટલું એસી ચાલુ હોય, ન્યા જે સુખ ન મળે એ સુખ એની માના ખોળામાં મળતું હોય છે. માની ગોદમાં જે સુખ મળે છે એ સુખ આ સંસારમાં બીજે ક્યાંય મળતું નથી. જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની કદી મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું દોટકા મૂકે, જે હોય છે માની ગોદમાં હિમાલયમાં નથી હોતી. આ સંસારમાં માની ગોદમાં જે શીતળતા મળે છે એ હિમાલયમાં નથી મળતી. આજે કહેતા મને આનંદ થાય છે કે મનીષભાઈના માત પિતા ભલે પોતાના પંચ મહાભૂતના શરીરથી આ ધરતીમાં નથી, પણ આ પતિ પત્ની એટલા સારા કામ, એટલી સારી ભગવત કથાઓ કરાવે છે ને, તો સ્વર્ગમાં રહીને પણ એના મા બાપ અંતરથી આશીર્વાદ દેતા હશે કે તમારું ઓભરે ભરાશે બધું. અને આ સંસારમાં જેના ઉપર મા બાપ રાજી થાય એના ઉપર 33 કરોડ દેવતાઓને ભાવે કુભાવે રાજી થવું પડે, એમાં સંશય જ નથી. મેં તો કેટલી વાર કથામાં કહ્યું છે, અને આજે પુનઃ દ્વારિકાની કથામાં આપ સૌને ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, મા બાપને ભજો ભગવાનને ગોતવોય નહીં પડે તમારે કોઈ દિવસ. પરમાત્માને ભજવા પણ સૌથી પેલું પરમાત્મા આપણું મા બાપ છે. આપણો પેલો જો ભગવાન કોઈ હોય તો એ મા બાપ છે. આ સંસારમાં શું મા બાપે આપણા માટે કેટલી વેદનાઓ વેઠીને પણ આપણને સુખના અનુભવ કરાવ્યા છે. માં પોતાના સંતાનની તબિયત ન બગડે એટલા માટે માં પોતાને ભાવતા બધા જ રસોનો ત્યાગ કરી દે. બધા જ પ્રકારના સ્વાદ, બધા પ્રકારના સુખ, બધાનો ત્યાગ કરી અને માં પોતાના સંતાનોનું પાલન પોષણ કરે.
પણ દુઃખ તો ત્યારે થાય છે કે જે મા બાપ પોતાના બધા જ સુખોનો ત્યાગ કરી અને દીકરાઓના સુખની ઈચ્છાઓ રાખતા હોય એ સંતાનો મોટા થઈને મા બાપને તરછોડી દે છે ને ત્યારે બહુ દુઃખ થાય છે સંસારમાં. આજે મારી વ્યાસપીઠ આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરે છે કે બધું કરજો પણ જિંદગીમાં મા બાપને દુઃખી ન કરશો ક્યારેય. તમારા મા બાપને ક્યારેય તમે દુઃખ ન આપશો. આ સંસારમાં બધું જ કરાય પણ જેને જન્મ આપ્યો છે એ મા બાપને દુઃખી ન થવા દેવા જોઈએ. અને કદાચ અબજો રૂપિયા કમાતા હશો અને તમારા મા બાપ જો દુઃખી હશે ને તો એ લાખ રૂપિયા તમારા બધાય ચૂલાની રાખ જેવા સમજજો, જો તમારા મા બાપ તમારાથી રાજી ન હોય તો. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ન ઠર્યા એ લાખ નહીં બધી રાખ છે. આ માનવું તમે ભૂલશો નહીં ક્યારેય. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખ તું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, કવિ દલપતરામની કવિતા છે. કવિ એમ કહે છે કે હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કે તો રાખતું કોણ છાનો. હજાર કામ હાથમાં હોય, બપોરે જમવા વાળા આવી જવાના હોય, એક બાજુ સાસુનું ટકટક હાલતું હોય, કેટલાય કામ બાકી હોય, અને છતાંય જો પારણામાં બાળક રડે, એ તુલા પારણામાં બાળક રડે તો કોઈની પણ પરવા કર્યા વગર એ માં હાથમાં રહેલું કામ મૂકી દે અને પોતાના બાળક પાસે જઈ અને પોતાના બાળકને પોતાની ગોદમાં લઈ અને એને છાનું રાખે. અને બાળક જ્યારે દુઃખી થાય, આ સંસારમાં યાદ રાખજો, જ્યારે સંસારમાં બાળક દુઃખી થાય ત્યારે સૌથી વધારે દુઃખ કોઈ જો થતું હોય તો એ માં દુઃખી થાય છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કતો રાખતું કોણ છાનો. મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાણી દયાળી જમાતું. આ સંસારમાં સૌથી દુઃખી કોઈ થતું હોય તો માં થાય છે. રાતના 2 વાગે દીકરું બાળક નાનું હોય અને પથારી પલાળે તો કવિ દલપતરામ એમ લખે છે, સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કડું કોણ ખાતું, મહાહેતવાણી દયાળી જમાતું. સુકામાં સુવાડે ભીને પોઢી પોતે. જ્યાં માં સૂતી હોય કોરામાં, બાળક પોતાની પથારી પલાળે તો માં પોતાની જગ્યાએ બાળકને સુવાડી દે અને પોતે ભીનામાં સૂઈ જાય. અને બાળક પીડા પામે તો એ બાળકની પીડા માટે પોતે સ્વાદ તજી દે અને કડવું કડિયાતું પોતે પીવે અને મીઠા દૂધના માફક એ દીકરાને કડવું કડિયાતું પાય એની માં પોતે. તમે જોજો, માં દવા પીવડાવે ને ત્યારે જોવા જેવું હોય, બાપ દવા પીવડાવે ત્યારે તો હાવ જોવા જેવું હોય. પણ માં દવા પીવડાવે ત્યારે દીકરાના મોઢા